સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગરમાં મતગણતરી પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોરની શરૂઆત થઈ ગઈ છે। કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ભાજપ સંગઠનના કામને લઈને પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે અને ભાજપના હોદ્દેદારોની બેઠક પર જ ગાબડા પડ્યા હોવાના પોસ્ટર વાયરલ થયા છે। ગોધર તાલુકા સંગઠનના પ્રમુખ ભરત પટેલની બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે અને અપક્ષ ઉમેદવાર અને ભાજપના સસ્પેન્ડેડ કાર્યકર્તા બિપિન પટેલનો ભરત પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે। અલગ અલગ ગ્રુપમાં પોસ્ટર નાખી સંગઠન સામે નિષ્ક્રિયતા સામે ઉઠાવ્યા સવાલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારી મોટી સરસણ 9 તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમે મારા માતૃશ્રી પટેલ મંગુબેન જયંતિભાઈ પટેલની ઉમેદવારી નોંધાવેલ હતી અને મેં ભારતીય જનતા પાર્ટીમાંથી મારી પોતાની ટિકિટની મારા માતૃશ્રી માટે માગણી પણ કરેલ હતી। છતાં ઉંમરના વિરોધને લઈ અને મારા જ ગામના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ એ મને અંગત અમારા બંને વચ્ચેના વિરોધ વચ્ચે મને ટિકિટ ન આપતા હું એક જમીની કાર્યકર્તા 2003 થી હું સક્રિય સભ્ય છું। મેં ખૂબ જ ભારતીય જનતા પાર્ટી સાથે મહેનત પણ કરી છે। મેં અગાઉ જિલ્લા પંચાયત વખતે પણ ટિકિટ માંગેલી તો એ વખતે પણ મને ટિકિટ ન આપવામાં આવી અને આ પ્રમુખશ્રીના ધર્મપત્નીને અગાઉ પણ ટિકિટ આપવામાં આવી હતી અને એમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો।